વિદ્યાર્થી એટલે વિદ્યાનો અર્થ જેનો મુખ્ય ઉદ્દેશ જ્ઞાન મેળવવાનો હોય છે એને વિદ્યાર્થી કહેવાય. તો પછી આદર્શ વિદ્યાર્થી કોને કહી શકાય? અભ્યાસ અને ઇત્તર પ્રવૃત્તિઓ તેમજ વાણી અને વર્તનની દ્રષ્ટિએ વખાણવા લાયક વિદ્યાર્થીને જ આદર્શ વિદ્યાર્થી કહેવાય છે. વિદ્યાર્થીનું જીવન કુમળા છોડ જેવું હોય છે. વિદ્યાર્થીના જીવનમાં પડેલી ટેવો અને સંસ્કારોથી જીવનભર ટકી રહે છે અને તેના જીવનમાં સારી ટેવો અને સંસ્કારો પડે તે ખૂબ જ જરૂરી હોય છે. આદર્શ વિદ્યાર્થી જિજ્ઞાસુ હોય છે. તે શિક્ષકોને સવાલ પૂછી નવું જ્ઞાન મેળવતા હોય છે. તે સારા પુસ્તકોનું વાંચન કરે છે, નિયમિતતાથી શાળાએ જાય છે અને તે મન દઈને અભ્યાસ કરે છે અને તે કોઈ પણ કામમાં કદી આળસ કરતો નથી. શિક્ષકો અને માતા પિતા બધાનું જ કહેવું માને છે. તે લખવાનો મહાવરો રાખે છે અને તેના અક્ષર સુંદર હોય છે. તે આદર્શ વિદ્યાર્થી શિક્ષકો, માતા પિતા અને વડીલોનું હંમેશા સન્માન કરતા રહે છે અને આદર્શ વિદ્યાર્થીને આદર્શ બનવા માટે શિક્ષકો અને શાળાનો ફાળો હોય છે. જેમ કે આપણી શાળા જ્ઞાનજ્યોત વિદ્યાલય. અસ્તુ. થેન્ક યુ.